આપણે ક્યાં જવાના છીએ? ઈંડા. શાક રોટી ખાવા. ડેડી અત્યારમાં જો બધું પેક કરીને બેસી ગયા 5 વાગ્યામાં. કોઈને ખબર નથી. અરમીન, આપણે શું કરવાનું છે? સરપ્રાઈઝ આપવાની છે. શું કરવાનું છે? બધાને. આપણે ઇન્ડિયા જાય એ કોઈને ખબર નથી, એટલે બધાને સરપ્રાઈઝ આપવાની છે, હે ને? અહીંયાથી થઈ ગઈ છે બધી બેગ ખાલી અને મુકાઈ ગઈ છે બહાર. એક લાસ્ટ બાકી છે. ઓલરેડી હે ક્યાં ચાલ્યા? હા, અને ખબર નથી. સરપ્રાઈઝ વાત છે. યસ, સરપ્રાઈઝ છે. આપણે ઇન્ડિયા પહેલા નહોતો જવાના ને કોઈને નથી ખબર, એટલે બધું રેડી. અને નાઉ વી આર રેડી ટુ ગો. યસ, વી આર રેડી ટુ ગો. હામીન, એ હામીન, હામીન, ક્યાં ચાલીએ આપણે? ક્યાં જઈએ છીએ હામીન? ક્યાં જઈએ છીએ આપણે દીકુ? આપણે ક્યાં જઈએ છીએ? હરમીન ચાલ્યો? ક્યાં ચાલ્યો હરમીન? ક્યાં જાય છે હરમીન? મારી બેગ રેડી. તારી બેગ રેડી? મને આ શું છે? ઓહો, બે પોતાની હેન્ડ બેગ લઈને ચાલ્યા. એ પાવ તાર માટે મિલ્કશેક છે. જા. ઓ દીકુ, નિવાન, એવું ન બોલો. તે તારું બધું લઈ લીધું ને નિવાન? હા, હોપફુલી. હોપફુલી. ક્યાં જાવ તારે? તો લઈ લીધું બધું. ઇન્ડિયા. બા શું કહેશે નિવાન? બાકી છે એ મારી દીકરી આવી ગઈ. તું તો છે ડિસેમ્બરમાં નહોતી આવવાની કે આવતા વર્ષ પછી રોવા મળશે? હે યવા મળશે. લોવ છે દાદી યવા મળશે. 2 years થી દાદી યવા મળશે. 2 years થી નથી જોયા ને. હા, જોએ તે યવા મળશે. મેં તો યવા મળશે. કોણ કરશે એવું? માઉ. બા. હા. અચ્છા, બધું તો યોજના છે. હે યો. હે યો. તો પહોંચી ગયા છીએ અમે ટર્મિનલ 2 ઉપર. અને આ ભાઈ બે રમવા માંડ્યા છે. જો અહીંયા બધી બેગ્સ મૂકવા મળી છે. બિપિન બધી બેગ્સ મૂકવા માંડ્યા છે. અને આ જો અહીંયા ક્રિકેટ. આને જ્યાં હોય ત્યાં ક્રિકેટ ક્રિકેટ ક્રિકેટ. ચાલો ચાલો નિવાનભાઈ. આરમીન, આરમીન, હા. તો નિવાનભાઈ ને ડેડી ઉપડી ગયા છે. જો આગળ આગળ ટર્મિનલ 2 માં. નિવાન, where we are going? હે? ઇન્ડિયા. યસ. લે, નિવાનભાઈ મોટા થઈ ગયા છે ભાઈ. હવે તમારી એક આખી ટ્રોલી ઉપાડી લીધી છે, હે નિવાન? નિવાન તો મોટો થઈ ગયો છે. હા, આખી ટ્રોલી ઉપાડી લીધી છે. ઓ, તો અમે થઈ ગયા છીએ એન્ટર અહીંયા એરપોર્ટમાં. 10 o'clock ની ફ્લાઇટ છે. 7:30 થયા છે. અને બસ હવે નીકળ્યા છીએ. ઘરે કોઈને કીધું નથી કે અમે આવીએ છીએ. સો ઇટ્સ અ બિગ સરપ્રાઈઝ ફોર એવરીવન. ના ખાલી ઘર માટે, પણ બધા રિલેટિવ્સ, બધા નિવાનના ફોલોવર્સ, હે ને નિવાન? નીવું. તમારી બરાબર બિગ સરપ્રાઈઝ. યસ. આટલી બેગ્સ રેડી થઈ છે. ડેડી બધું પૂછવા ગયા છે. આપણે ક્યાં જઈએ છીએ દીકુ? ઇન્ડિયા. હામીન ઇઝ કમિંગ. કેતો? યસ, ભાઈ એન્ડ હરમીન કમિંગ. કે લાઈનમાં નહીં રહેવાનું, ઓટોમેટિક ટેગ નીકળી જાય.
અને બેયને પહોંચાડવા ઇન્ડિયા એટલે તો જો આવી બનવાનું છે મારું બિપિનનું તો. કેટલી બેગ્સ તે કાઉન્ટ કરી નિવાન? કેટલી? 12 નથી, 13 છે. ઓલમોસ્ટ એવરીથિંગ કાઉન્ટ કર. ઈ 13, આર્મિન 14 ને તું 15. આટલી વસ્તુ પહોંચાડવાની છે ઇન્ડિયા. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ઈઝી થઈ ગયું લાઈનમાં રહેવું. લાઈનમાં રહેવાનું જ નહીં તો હવે. બેક થઈ ગયું. તો હવે ખાલી આ બેગ જવા દેવાની ડાયરેક્ટ. અરે વાહ, આ તો ઈઝી. હા, માથાકૂટ વગરનું. ટિકિટ તમારે જાતે કાઢીને બેગુમાં ચોંટાડી દેવાની અને પછી ડાયરેક્ટ બેગને લેન્ડ કરી દેવાની જવા માટે. લ્યો, લાઈનમાં ઊભા રહેવાની માથાકૂટ ગઈ. આપણું કામ વધી જાય ને. લાઈનમાં ઊભું નહીં રહેવાનું. જો મરાઈ ગઈ બધાને. ચોકે નહીં આની નહીં તર નથી. હા, અમારે નિવનભાઈ હોશિયાર થઈ ગયા છે ને, દેદીને હેલ્પ કરવા માંડ્યા છે. ભાઈ મોટો થઈ ગયો નિવન તો. કામ જ કરું છું. તારું ફેવરિટ કામ એ ફૂડ જ કરવાનું, કાંઈ કરવાનું નહીં, શાંતિથી બેસવાનું, પ્રોગ્રામ ના હવે આ બધી બેગ તું લઈ આવ્યો અહીંયા હે? નાખો લાઈટ બેટા. હા હું મારું કામ કરું છું, તમે બધા તમારું કામ કરો છો હે? તારું કામ એક જ હોય, કોઈ દી બીજું ન હોય. શું હોય મારું કામ? એક જ ફોન 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 હાથમાં આવી જાય એટલે કહી દો મરી ગયા. શું આવી જાય? ફોન હાથમાં આવી જાય તને એટલે કહી દો મરી ગયા. ઓ એટલે મરી ગયા એમ? હવે દોઢો થવાને બહુ. દોઢ થતું પણ તને કેવું છું કેવી છું. શું દોઢો નથી થતો? પણ તને કેવું છું તું કેવી છું. અમારે આર્મીને કામ કરવા માંડ્યો, જો હેલ્પ કરવા માંડ્યો ડેડીને. તો બહુ સારું થઈ ગયું. લાઈન નીકળી ગઈ, ડાયરેક્ટ બેગ ચાલતી. હવે આમી તાર જોવું હોય તો જો આપણી બેગ કેમ જાય છે. જો જો ડેડી પાસે ઊભો રહે, પેલી સાઈડ તને દેખાશે. જો જોજે હમણાં બધી બેગ જો વહી ગઈ. એ આ હેન્ડબેગ ની સાથે હરમીન કેવું પડ્યો હે? હેન્ડબેગ સાથે હરમીન ક્યાં જાય છે હે? પ્લેન પાસે હે? પ્લેનમાં બેસીને ક્યાં જવાનો છે? ઈંડા. અરે વાહ. ડેડી ને ભાઈ શું કરે છે? ટ્રોલી મૂકવા ગયા છે. ચાલો ચાલો, તો જલ્દી જવું છે ને ઇન્ડિયા. બાપા છે. ચાયો 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 ઇન્ડિયા. ચાયો 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 ના છે ઈ કાનું ક્લીનિંગ કરે છે, પોતું મારે છે. હે શું જોવે છે? જો પોતું મારે છે. જો આર્મીન ને નવું લાગે છે કા કેમ ઓટોમેટિક ચાલે છે એકલું એકલું. કમરે આજ દિન જોવા મળ્યો છે. જો હમણાં મને કહે છે પ્લીઝ મેક વે. Please make way. Thank you. કીધું ને. ડેડી ને ભાઈ ક્યાં ગયા? અહીંયા છે જો ડેડી ને ભાઈ. આર્મીન અહીંયા પિયાનો વગાડવા માંડ્યા છે. નિવાન તું ઓલું કઈક શીખો તો ને. તું ઓલી બાજુ વગાડ. શું કરે છે અરવિંદ?
હા લુઈ વિટન. એ બિપિન આ નહોતા ને પેલા અહીંયા ગુચી ને લુઈ વિટન ને ઊંચી ક્યાં છે અમે યુએસ ગુચી એક પર ગુચી એલવી બધા આવી ગયા અહીંયા. આમ ચાલ આમ જવાનું છે આપણે. અહીંયા પ્લે એરિયા મળી ગયો છે આ બેયને. હવે અંદર નથી આવતા. ચા જલ્દી લેતો આવાર મેં. નેવું પાછળ ફરીને ઉભો રહીને દેખો. ક્યાં જવું છે આર્મી? હે બીચ લાદે છે? બાંધી દીધું એમ? આમ જવાનું છે દીકો આપણે. ભાઈ જાય છે ને ત્યાં જો ભાઈએ નવી ગાડી ચાલુ કરેલી છે અહીંયા. ચાલો તો ફાઇનલી આપણે નિવાન એન્ટર થઈ ગયા છીએ ને. હે નિવાન ક્યાં જઈએ છીએ આપણે? ઇન્ડિયા ઇન્ડિયા. ત્યાં આ સવાલ 100 વાર 100 વાર પૂછ્યો ને પણ મને તો એક્સાઇટમેન્ટ પૂરું જ નથી થતું. કેમ કરું? તને બી? મને તાછી બતાવો. આમી એક્સાઇટેડ છે? હા ચાલો. હે હાર્મિન એક્સાઇટેડ છે કે નિવાન છે એક્સાઇટેડ? બધાથી વધારે છો એમ? કેમ? કેમ કે આપણે બિગ સરપ્રાઈઝ આપવાનું છે ને બધાને, કોઈને કીધું નથી એટલે. બધાને શું કહેવાનું છે કે અમે તો નેક્સ્ટ ડિસેમ્બર આવશું, નેક્સ્ટ યર આવશું અને વી ફાઇનલી ગોઈંગ ટુ ઇન્ડિયા. સો ઇટ્સ અ બિગ સરપ્રાઈઝ ફોર એવરીવન. નિવાન, so are you ready to fly? Yes? કઈ વસ્તુ તને સૌથી વધારે એક્સાઇટ કરે છે ઇન્ડિયા જવા માટે? ક્રિકેટ. ઓ માય ગોડ, નિવાન ઇઝ ગોઈંગ ટુ સ્ટાર્ટેડ હિઝ ક્રિકેટ ટ્રેનિંગ ઓવર ધેર હે ને, એટલે ચાલો. વેઇટ નિવાન. હેપી ટ્રીપ એવું? ઓકે. સો ફાઇનલી અમે આવી ગયા છીએ પ્લેનમાં. નમસ્તે. લેટ્સ ગો. આમીન લેટ્સ ગો. ભાઈ ને ડેડી અહીંયા બેસી ગયા છે. હેલો. હેલો. નિવનભાઈ ને ડેડી અહીંયા બેસી ગયા મારું છે ફિક્સ. અને આર્મી ને અહીંયા કારીગીરી કરવા માંડ્યો છે. શું કરે છે આર્મી? કાઢી છો? સુઈ ગયો છે. પ્લેન ચાલુ થઈ ગયું ને ભાઈ સુઈ ગયા. ફાઇનલી હવે પ્લેન થયું છે.
આપણે આયા છે કેટલા હાઈ છે મે બી સ્ટાર્ટિંગમાં કીધું તું કેટલા ફીટ હા પણ અત્યારે 2000 ફીટ હઈશ હે ને ક્યાં આવી ગયો જો ઉપર હમણાં બધું ગ્રીન ગ્રીન દેખાતું હતું એમાંથી સ્કાયની ઉપર આવી ગયા તો આપણું પ્લેનનું મિલ આવી ગયું છે યાદ છે બધાને બાય એક્સપ્લેનેશન આપ્યું હતું મિલનું કે પાવના ડટ્ટા અને કંઈક સાબુન લાટા જેવું આ મારી માટે તો એવું નથી જો આલુ મટર પરાઠા છે અને ક્રોસન છે તો ચાલો બાને તો મેં થેપલા બનાવી દીધા હતા પણ અમારી પાસે થેપલા નથી એટલે આજ ચલાવવાની છે ચાલો તો નિવાન આપણે ક્યાં પહોંચી ગયા દિલ્હી પહોંચી ગયા દિલ્હી ચલો 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 તો દિલ્હી પહોંચી ગયા ઇન્ડિયા આવી ગયા એમને નીમુભાઈ હે કોઈને કહેવાનું નથી હે શું કે નિવાન કોઈને કહેવાનું નથી કોઈને કહેવાનું નથી યાર એ વાત બરાબર પણ નિવાન તો ક્યાં પહોંચી ગયા આપણે દિલ્હી પહોંચી દિલ્હી એરપોર્ટ હજી 12 અવર ટ્રાવેલ કરવાની એ તો કરવાનું જ છે ને હજી તો અહીંયા દિલ્હીથી બોમ્બે ને 12 ના થાય બેટા મમ્મા ખબર રહેવાનું અંટીલ આપણે સુરત પહોંચી જાય દેટ્સ ટ્રુ એટલે 4 અવર આપણે આયા રહેવાનું બીકોઝ આપણે લીવ 5 o'clock કર્યા છે નાઇટમાં એટલે અત્યારે છે ને પીએમ નથી એમ છે ઇન્ડિયામાં એમ છે લંડનમાં તો આપણે હજી કેટલા વાગ્યા છે 9:30 અને ઇન્ડિયામાં થયા રાતના 1:30 ઓર સમથિંગ 120 આમી તો કેવી ગાડીમાં બેઠો છો નાઈસ નાઈસ ભાઈ ઊંધો બેઠો છો ને Sign is now off. However, for your safety, we request you to Clouds keep જો your seatbelt કેવા દેખાય છે ચાલતા હોય એવા to help us maintain the good conflicts. ક્લાઉડ્સ ચાલતા હોય એવું દેખાય છે સમજો At all times. કેટલું નાઈસ દેખાય છે ક્લાઉડ્સ ચાલતા હોય એવું તો નિવાન આપણે ક્યાં પહોંચી ગયા મુંબઈ હવે ખબર જ ન પડી શું છે literally. કેમ ખબર ન પડી
બેઠો તો મને હું મૂવી સુઈ ગઈ છું 5 મિનિટમાં તો લેન્ડિંગ થઈ ગયું મારી માટે. આવી ગયો ઇન્ડિયા કેવું હોય કેવું છે ઈંડા દયમ દયમ છે દયમ દયમ હજી એકવાર હવે પ્લેન માંથી ગાડીમાં હજી ચાખલા ક્યાં જવાનું છે સુરત સુરત યસ 6 કલાક લાગશે 6 નિવાનભાઈ અમારે મોટા થઈ ગયા જો એક ટ્રોલી ઉપાડવા મળ્યા છે તારે હે ને નિવાનભાઈ મોટા થઈ ગયા છે નેક્સ્ટ ટાઈમ આર્મીને ટ્રોલી ઉપાડવા તો અમે ઇન્ડિયા તો પહોંચી ગયા પણ અમે હજી ઘરે નથી પહોંચ્યા and it's a big surprise for our family કે અમે આવી રહ્યા છીએ so don't forget to watch that reaction in next part and if you like it please like share and subscribe our YouTube channel. Good night.